સર, મે કમ ઇન? યસ, કમિંગ. સર, તમે ટેન્શનમાં આઈ એમ સોરી, મારે આવું ના પૂછવું જોઈએ પણ છોડ ને. હવે તો બસ આ ટેન્શન સાથે જીવવાનું છે. સર, તમે ખોટી ચિંતા કરો છો. લાઈફ છે, આવું બધું તો ચાલતું જ રહેવાનું. અને બધાના ઘરમાં નાના મોટા પ્રશ્નો તો હોય જ છે ને. હા, બધાની લાઈફમાં પ્રશ્નો તો હોય છે, પણ કોઈ જગ્યાએ જ આવો બનાવ બનતો હોય છે, જે મારા ઘરે બન્યો છે. મેં વિચાર પણ નહોતો કર્યો અને આવી ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે વાત અહીંયા સુધી પહોંચી જશે કે મારે એને ઘરની બહાર કાઢવી પડશે. સર, એમને એમનો જીવનસાથી મળી ગયો છે, એ એની લાઈફ જીવે છે, તો હવે તમે પણ આગળ વધી જાઓ, આ બધું ભૂલી જાઓ. મને બોલવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ બસ એક વાતની ચિંતા રહે છે. શું? મારી દીકરી, એનું શું કરવું? સર, તમે પણ એક વ્યવસ્થિત પાત્ર ગોતો અને લગ્ન કરી લો. બસ, જો એ વ્યક્તિ સમજદાર હશે ને તો તમારી દીકરીને જરૂરથી સાચવશે અને તમારું માઇન્ડ પણ સેટ થઈ જશે. તારી વાત તો સાચી છે. વિચાર તો મને પણ એવો જ આવતો હતો, પણ મન ના પાડે છે. કારણ કે મારી દીકરી બહુ નાની છે અને હું કોઈ અજાણ્યા પાત્રને મારા ઘરમાં લાવીશ. કદાચ એ મારી સાથે તો સરખી રીતે રહેશે, પણ હું તો ઓફિસના કામથી લઈને સવારથી સાંજ સુધી ત્યાં જ રહેવાનો છું. અને ઘરે મારી દીકરી એની સાથે એકલી. ખબર નહીં હું ઘરે ના હોઉં ત્યારે એની સાથે શું કરશે. બસ એ વાતની જ મને ચિંતા થાય છે, અને એટલા માટે જ મેં માંડી વાળ્યું છે કે મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. સર, તમારી વિચારધારણા ખોટી છે. જરૂરી નથી કે બધા સરખા જ હોય. મૂકવાવાળા છે ને, સગા હોય તો એ મૂકીને જતા જ રહે છે, અને જેને નિભાવવું છે ને એ પારકા હોય ને તોય નિભાવી જાણે છે. મીરા, કહેવા શું માગે છે? હું કંઈ સમજ્યો નહીં. હા, કયા મોઢે કોઈ નથી સમજાતું, પણ મારા ધ્યાનમાં એક પાત્ર છે એટલે જે તમારી દીકરીને તમારા કરતાં પણ વધારે સાચવશે. આ કેવી વાત કરે છે તું? એવું તે કોણ છે જેને તું ઓળખે છે ને હું નથી ઓળખતો? જો મીરા, મને આ વાત શક્ય નથી લાગતી ખરેખર. અને મીરા, તું કહે છે તો કદાચ માની લઉં કે એ પાત્ર સારું પણ હશે. અત્યારે મારી દીકરીને પ્રેમ પણ કરશે, પણ આગળ જતા જ્યારે એ માં બનશે અને એનું પોતાનું સંતાન થશે ત્યારે એ મારી દીકરીને તો પારકી જ ગણશે ને. સર, હું જેની વાત કરી રહી છું ને એ બીજું કોઈ નહીં. હું મારી વાત કરું છું, અને તમે મને ખોટી આંકી રહ્યા છો. ખરેખર મને તમારી દીકરી પ્રત્યે બહુ લાગણી છે. મીરા, એટલે તું? હું તમને કહું સર, ઘણા ટાઈમથી હું તમારી સાથે જોડાયેલી છું વર્કને લઈને. તમે મનોમન મારા દિલમાં વસી ગયા છો, પણ તમે મેરિડ હતા ને એટલે હું ક્યારેય કંઈ બોલી જ નહીં. અને હાલાત અને સંજોગો અત્યારે એવા બન્યા છે કે ન છૂટકે હવે મારે બોલવું પડે એમ જ છે. નહીં તો તમે તમારો ઘર સંસાર ખોઈ બેઠા છો અને હું મારો પ્રેમ ખોઈ બેસીશ. મીરા, મેં આ તો ક્યારેય વિચાર્યું જ નહોતું. અને હવે મારા બધા પ્રશ્નોનો જવાબ મને મળી ગયો. અને જો તું મારા ઘરમાં આવતી હોય તો મને પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી અને મારું ઘર બંને સચવાઈ જશે. હા, એની જવાબદારી હું લઉં છું કે એને ક્યારેય દુઃખ નહીં આપે. તેમ છતાં મીરા, હજી તું એકવાર વિચાર કરી જો મારે એક સંતાન છે અને તું કુંવારી છો. તું મારી સાથે લગ્ન કરીશ અને ઘરે આવીશ તો સમાજ વાતો કરશે, લોકો વાતો કરશે કે એના બોસ સાથે એને લગ્ન કરી લીધા. જરૂર આની સાથે કંઈ. સર, જો લગ્ન કર્યા પછી બીજે પ્રેમ કરવો ગુનો હોય ને તો પ્રેમ કર્યા પછી બીજે લગ્ન કરવા પણ ગુનો જ છે. બસ, હું તમને પ્રેમ કરું છું, તમને ચાહું છું, અને આ મારો ફેસલો છે
કે હું તમારી અને તમારી દીકરીની સાથે જ મારી જિંદગી કાઢવા માંગુ છું. મેં બહુ વિચારીને જ આ વાત તમને કરી છે. સારું મીરા, તે આજે મને ખરેખર ખૂબ જ મોટા ટેન્શનમાંથી બહાર કાઢ્યો છે. હા, હવે કાંઈ ટેન્શન લીધા વગર આગળ શું કરવાનું છે ને એ વિચારો. તારો આભાર કેવી રીતે વ્યક્ત કરું ને એ પણ નથી સમજાતું. એમાં આભારની કંઈ વાત નથી. આજે તમારું અને મારું બેનું સપનું પૂરું થયું છે. થેન્ક યુ. થેન્ક યુ. ચલો હું જાઉં. મહારાણી, આ શું કરો છો? મમ્મી, તમને દેખાય જ છે ને આંખો છે કે કોડા? વારું છું. દેખાય છે, મને તો બધું દેખાય છે, પણ તું છે ને આંખથી આંધળી છે ને કાનથી બેરી છે. આ છે ને આ ઝાડુ આમ મરાય, આમ સમજી? આમ ઊભા ના મરાય. લે પકડ. 8 વર્ષ થઈ ગયા ડફોડ જેવીને, પણ એક કામ સરખું ના આવડ્યું મારા ઘરમાં કરતા. મમ્મી, ઓલરેડી છે ને તમારા ઘરમાં 8 વર્ષથી હું બધા કામ વ્યવસ્થિત કરું છું, પણ ખબર નહીં તમને ક્યારે મારું કામ સારું જ ન લાગ્યું. રોજ બસ મારા કામમાંથી પાણીમાંથી પૂરા કાઢવાનું કામ તમારું. હા, પાણીમાંથી પોરા કાઢતા જ મને આવડે છે ને, બાકી બધું તો તું બહુ સારું કામ કરે છે. હવે શાકભાજી લાવે છે ને એમાં એકલો નકરો સડો હોય છે, કપડાં ધોવે તો એમાં ભલી વાર નથી હોતો. અને રહી વાત કચરાની, તો કચરા વાળતા તો શીખી જા. બાપના ઘરે કાંઈ નથી કર્યું એટલે એનો મતલબ એમ નહીં કે સાસરીમાં કાંઈ નહીં કરીએ. બસ મમ્મી બસ. જ્યારે હોય ત્યારે ખોટી રીતના ટક ઝઘડો કરવો, ખીજાવું, માનસિક ટોર્ચર કરો, શું મજા આવે છે તમને આમાં? અરે જે ઘરની પરિસ્થિતિ છે ને એ મુજબ હું રહું છું. તમે જ મને કહો છો કે ખોટું મોંઘું શાક નહીં લઈને આવવાનું, એટલે હું સસ્તું ગોતીને લાવું છું. કપડામાં તમે મને એમ કહો છો 1 મહિનો સુધી આટલો પાવડર આટલો સાબુ હલાવવાનું હોય, એ પ્રમાણે ચલાવું છું. હું મારો છોકરો પણ એડજસ્ટ કરે છે તમારી સાથે, અને હજી હા, ઉપકાર કરે છે ને તું અમારી પર, ઉપકાર કરે છે ને. આ 8 વર્ષથી તારા બાપે તો એક ફૂટી કોડી ના આપી. કરોડપતિ બાપની એકની એક દીકરી. હું ફોન કરીશ ને તો મારા પપ્પા 50 જોડી કપડાં મોકલશે. હું ફોન કરીશ ને તો મારા બાપા સોનું મોકલશે. અરે તારા બાપા તો એક પાણીનો ગ્લાસ મોકલે એમાંનો નથી, ભિખારી જેવો. બસ મમ્મી બસ. મારા પપ્પાને હું હજી પણ ફોન કરું તો ઘણું બધું મોકલે, પણ સવાલ ખાલી પ્રોપર્ટીનો અને પૈસાનો નથી હોતો. હું આ ઘરમાં વહુ છું તો મને વહુનો દરજ્જો મળવો જોઈએ. આ ઘરમાં મારું માન સન્માન હોવું જોઈએ. ઓ બેન, તારું આ ઘરમાં માન દરજ્જો બધું જ છે હો. અને તારી સાસુ સામે છે ને જીભડો ચલાવતા પહેલા વિચાર કર, નહીંતર આ તારો જીભડો કચ કાપી નાખીશ. યાદ રાખજે, આ તારું ડાચું છે ને વધારે ચલાવતી નહીં. એક તો પહેલા વરને છોડીને બીજું ઘર કર્યું છે, અને ઉપરથી બેનના રોપ તો જો. બીજી સહન કર. એક આપી હોય ને ઊંધા હાથની તો સીધી થઈ જાય એમાંની છે તું. હા, પીલુડા પાડતા આવડી ગયું છે. કેમ મારો છો છોકરાને? આ જોને, એને પેન લેવી છે, બુક લેવી છે, આ એવું મારા બાપની ધનામિલ છે. હા, એના બાપે એટલું બધું આપી દીધું છે ને બેટા. ધનામિલ એટલે આપણે તો રૂપિયા આમ ઝાડ પર ઉગે છે, તોડ્યા, લાવ્યા ને આપ્યું મા દીકરાને. તો એવું છે, બીજા લે એટલે આપણે લેવાનું બધું. બસ રવિ બસ. તમે તો જરાક શરમ કરો. આવડા છોકરા ઉપર ખોટી રીતના હાથ ઉપાડો છો. તમે મને જોઈને લગ્ન કર્યા છે કે મારા બાપની પ્રોપર્ટી? અને બીજા નંબરની વાત ઈ, આ નાનું બાળક છે, અત્યારે આ જીદ ન કરે મારે આ લેવું છે ઓલું લેવું, તો ક્યારે કરશે? અને તમને નહીં કે તો કેને કહેશે? બસ હા, મારા દીકરા સામે આટલા ઊંચા અવાજે તો વાત જ નહીં કરવાની. અને તારા બાપના ઘરે એટલું બધું છે તો તારા દીકરાની જીદ તું પણ પૂરી કર ને. આ મારો દીકરો તો આખી જિંદગી તારા બાપને ત્યાં નોકરી કરતો રહ્યો, પણ મળ્યું શું? એક ફેક્ટરી પણ તારા બાપે મારા દીકરાના નામે નથી કરી. હા, કાંઈ વાંધો નહીં. સવાલ મારા છોકરાની જીદનો છે ને, તો હું આજથી એની બધી જીદ પૂરી કરીશ. હા, કાંઈ વાંધો નહીં. એના બાપમાં તેવડ ન હોય ને તો કાંઈ વાંધો નહીં. બાપમાં તેવડ નથી એમ કહે છે, મારા દીકરાને બોલે છે. હા, તું તારા બાપનું જો,
એકની એક દીકરીને રજડતી મેલી દીધી છે. એક દિવસ પણ વિચાર નથી કર્યો અને મારા દીકરાને ગમે તેમ બોલે છે. પછી જો મારા દીકરા વિશે કંઈ પણ બોલી છે ને તો તારું આ ડાચું છે ને જેટલું વ્હાઈટ છે ને એટલું લાલ કરતા મને વાર નહીં લાગે, સમજી? ચાલ બેટા, આ લોકોના મોઢે લાગવું ને એટલે દિવસ બગાડવા બરાબર છે. અને જો હજુ પણ તારામાં અક્કલ હોય ને તો તારા બાપને કહેજે, વધારે નહીં પણ થોડું મારા દીકરાના નામે કરી દે, જેથી કરીને તને સુખના 2 દિવસ જોવા મળે, સમજી? ડફોડ જેવી. ચાલ. ના મમ્મી ના, આ જન્મમાં કદાચ મરી પણ જાવ ને તો તમારા દીકરાના નામે કે તમારા નામે કોઈ દિવસ કાંઈ નહીં થવા દઉં. જે મારા પપ્પાની પ્રોપર્ટી છે ને એ તો મારા છોકરાના નામે જ થશે. હવે આસુડા પાડ્યા વગરની કામ બતાવ. હું તો યશુભાઈ બસ શાંતિ છે. કયો તમે? કે લગ્નમાં ગયા હતા કે આમ તૈયાર બૈયાર થઈને ના ના વેલેન્જા બાજુ આવ્યો તો પછી મેં કીધું જરીક નરેશભાઈ પાસે થતો જાવ કીધું. હા સારું ને રે હા બોલો હું તો ઈ બસ એક વાત કહેવાની છે તમને. કારું આ સમાજમાં અત્યારે સંબંધો એવા તૂટે છે તો મને એમ લાગે છે બંનેનો વાક તો હોવો જોઈએ કે બે તરફી તો થતું ન હોય આ વસ્તુ. જો સમાજમાં છે ને વ્યવહાર તૂટે, લગ્ન તૂટે, એવું બધું હવે તો આ સમાજની સિસ્ટમ પ્રમાણે આ બધું તો હાલવાનું જ છે. એમાં આપણે કાંઈ ઉપાધિ એટલી બધી કરવાની નહીં. એ તો વાત બરોબર, પણ આવું કેટલાક દી ચાલશે આવું બધું? અરે આ તો ચાલવાની તમે કરો છો, હવે તો વધવાનું પ્રમાણ છે એમ કયો. પણ એકબીજાને સહનશીલતા જ નથી તો શું કરવાનું? બધાને ફેસિલિટી જોઈએ છે, નાના માણસો પસંદ નથી આવતા. હા એ તો આપણા સમયમાં આવું બધું હતું, સમજ્યા? બધા એકબીજા લેટ ગો કરતા, ગમે એવું હોય ને. અરે પતિ અપંગ થઈ ગયો હોય, આખી જિંદગી ખબર છે મારે અપંગ થઈ ગયો અને મારે સહન કરવો પડશે, બરાબર. તોય ઓલી એની પત્ની હસતા મોઢે સહન કરી લીધી. હા. અને અત્યારે તો થોડુંક આમ જરીક બોલાઈ ગયું ને ઊંચા અવાજે તો એમ કહી દે મારી સામે કેમ બોલ્યો, મારે તારી જિંદગી નથી કાઢવી. જો નથી કાઢવી. લ્યો હવે આ એ તમે કહો એમ જ છે, સહન શક્તિ નથી અત્યારે કોઈનામાં. હા જરા પણ નથી જો ને. હા અને આ બધું ઓલું નથી કહેતા, આ બધું પશ્ચિમી સંસ્કૃતિના હિસાબે આ બધું થાય છે. બરાબર એનું છે. અનુકરણ કરવા જાવી આપણે એટલે એવું જ થાય. હમ. ખોરાકમાં જો ને એવું જ થઈ ગયું ને, આપણે ક્યાં કહ્યું હવે દેશી ખોરાક ખાઈ, પીઝા ને બર્ગર ને એવું ખાવી છે. હા આહાર ઉપર જ આ વિચારો હોય. હા બસ જેવા તમે આહાર રાખો એવા વિચાર આવે. વિચાર હોય, બરાબર છે. આપણે ખોરાક એનો પસંદ કરી લીધો, હા પીણું બધા એ જ પીવે છે એ જ તમારે બહુ બરાબર છે. વધારે. હા સાદી વસ્તુ તો છે નહીં હા, કોઈની દેખો. પાસે. બરાબર છે. પહેલા આપણે ચા આપતા, નાળિયેરનું પાણી આપતા, લીંબુ પાણી આપતા, એવું બધું આપતા ને હવે એ બધું હા હા, વહી બધું ગયું છે. વહી ગયું છે. બરાબર. એટલે એ તો સમય જેમ પરિવર્તન થાય એમાં બધા દૂષણો આવતા જ જવાના છે. એટલે એ બધું આપણે સહન કરવા માટે આપણે આપણા મનને મજબૂત કરવું પડશે. બરાબર છે. કાલ સવારે સમાજમાં આ ઘટના બની, કાલ સવારે આપણી ઘરે હોત ને આવી ઘરે ઘટના બને, બને, હા, બરાબર બધે બનવાની છે. પછી જો આપણી ઘરે આવી ઘટના બને અને આપણે આમ આઘાત થઈ જાય કે ઓહો હવે તો આ મેરા જેવું થયું અને ના. મરવાનું પગલું ભરવી અને એવા વિચાર કરવી ને એની બદલા પહેલેથી જ મન મજબૂત કરી લેવું. બસ સહન તો કરવું જ પડશે હા. કોઈ પણ સંજોગોમાં. અને અત્યારે આ સમયમાં આ સમાજમાં જે માણસ સમાજની હારે પરિવર્તન કરે ને એ સુખી રહે. બરાબર છે. તમે જો પહેલાનું પકડી રાખો તો નો તો ચાલે. છોકરાએ તમને ગણે નહીં. હા, અત્યારે તો સંતાનો જે કે એ પ્રમાણે ચાલવું પડે આપણે. એની હાય આ કરવી હા પડે. યાર આપણે ખબર છે રોંગ થાય છે છતાં પણ આ પાડવી પડે. બસ એ હા જ કરવી પડે. તમારી પેલી દીકરીનું કેમ છે? બસ અરે ઈ એના ઘરે સુખી હોય અને હા હારે હું હમણાં જ પાછો ક્યાં આટો મારે નથી ગયો. તમારે જે બેનનો ભાણિયો નાનો થયો તેને કેમ છે? અને તબિયત સારી છે એમ સારી કઈ છે? વાંધો નથી. મને હવે ઈ સુખી છે, હવે ઈ એના પ્રમાણે બસ એની બીજું જિંદગી શું જોઈએ? આપણી દીકરી સુખી હોય પછી હા, બીજું શું બસ. જોઈએ? બરાબર ને? અને કઈ હમણાં આટો મારી જ ગયો. આજ સાંજે એમ છે વિચાર છે કે જવું છે. ના ના જી આવે હા. એવું હોય તો નવરા હોય તો તમે આવો ને, આપણે બે હવે જ કાને મને અરે ફોન કરજો જો સમય હશે તો આપણે બંને સાથે જાવ બે ભાઈ. બરાબર છે? હા સારું. હવે અમે ફરી ફરીને થાકી ગયા, હવે થોડી વાર બેસવું છે. હા મમ્મી ચાલો અહીંયા બેસીએ. તો મજા આવી? હા પપ્પા બહુ મજા આવી. એને તો મજા જ આવે ને, એને ક્યાં કંટાળો આવે છે? પછી ઘરે જઈને મારે કામ કરવાનું હોય એટલે કંટાળો તો મને આવે. અને આમ પણ મને મમ્મી સાથે હોય ને એટલે મજા જ આવે. અરે વાહ, પપ્પા બહાર ફરવા લઈ જાય તો પપ્પાને થેન્ક યુ કહેવાના બદલે મમ્મીના વખાણ થાય છે. આ સારું કહેવાય નહીં? પપ્પા તમે તો ઓફિસે જાઓ છો, મમ્મી જ આખો દિવસ મારું ધ્યાન રાખે છે. હા ભાઈ, એ વાત પણ સાચી છે. આખો દિવસ મમ્મી સાથે રહેવાનું હોય એટલે મમ્મીને થોડાક વખાણ તો કરવા પડે ને. બાકી મને ખબર છે મારી દીકરી તો મારા જ વખાણ કરતી હોય.
પપ્પા હવે હું આમ પાણી પીને આવું. હા, બેટા. ધ્યાન રાખજે. જોઈને હો બેટા. હા. આદિ આમને આમ કરતા કરતા 8 વર્ષ નીકળી ગયા. દર્શના કેવડી મોટી થઈ ગઈ. હા સાચી વાત છે. સમય કેમ પસાર થઈ ગયો ને એ ખબર જ ના પડી. હા, અને હમણાં મારી દીકરી બહુ મોટી થઈ જશે અને સાસરે પણ જતી રહેશે. અને પછી આપણે બે ફરીથી એકલા. હા, કારણ કે જેના માટે મેં સહારો ગોત્યો હતો હવે એ સહારો જ જતો રહેશે. પણ હા મીરા, થેન્ક યુ. જો તું મારી લાઈફમાં ન આવ્યો હોત તો ખબર નહીં આ બધો સમય હું કેમ પસાર કરત. આદિ ઘણી વખત છે ને આપણા લીધેલા ફેસલા ખોટા હોઈ શકે, પણ હર વખત નહીં. ભગવાને કંઈક સારું ધાર્યું હશે ને તો આપણે બે ભેગા થઈ ગયા, આપણે લગ્ન કરી લીધા અને આપણી દીકરી મોટી પણ થઈ ગઈ. હવે એ બધું છોડો. આ થેન્ક યુ છે ને એ થેન્ક યુ નથી જોતું. એક કામ કરજો, આ વખત સેલેરી આવે ને તો એક સોનાની રિંગ લઈ આવજો. રોજ રોજ ખોટું ખોટું થેન્ક યુ નહીં કહેવાનું ને તમારે. હા બરોબર. તો મેડમને સોનાની રિંગ જોઈતી છે એમ ને? યસ. અચ્છા, બીજું કંઈ? ના, બીજું તો કંઈ નહીં. જોતું હશે ને તો કહી દઈશ, પણ અત્યારે નહીં. ના ના, એટલે મારું કહેવાનું એમ છે કે તને નથી લાગતું કે આ ઢીંગલી હવે મોટી થઈ ગઈ છે? તે જ કીધું ને કાલ સવારે સાસરે જતી રહેશે તો આપણે બંને એકલા થઈ જશું તો ઘરમાં કોઈ. આદિ હવે આપણે ઘરે જવાનું શું છે? હા, પાણી પીને આવે એની વાત છે, બીજું શું? એ છે ને પાણી પીવા ગઈ છે પણ ત્યાં રમતે ચડી જશે. પપ્પા હું આવી ગઈ. હવે પી લીધું? ઘરે નથી જવું. ચાલો. હા તો ચાલો, તારી જ રાહ જોતા હતા. જવું છે ને? હા. હજી રમવું હોય ને તો થોડી વાર રમી લેજે, પણ ઘરે જઈને મને કીધું છે ને કે મને કંટાળો આવે છે, બહાર રમવા જવું છે, તો બાપ દીકરી બેયનો વારો છે. અરે એમાં મારો શું વારો છે? હવે રમવા જવાનું એ કહીને વારો મારો પડે. હાસ તો તમે પણ છે ને સાથે સાથે ચડી જ બેસો તો. હા હા, થોડી વાર રમી આવ, પછી હોમવર્ક કરી લેજે. હા તો હવે છોકરાઓ આ નાની ઉંમરમાં નહીં રમે તો ક્યારે મારી જેવડા થઈને રમશે? હા તો કાંઈ વાંધો નહીં. આજે દસુ રમવા જશે ને એટલે ધોકો છે ને દસુને નહીં પપ્પાને પડશે. અરે દસુ આજે જતી નહીં ભાઈ, આજે તારું બધું હોમવર્ક બતાવી દેજે. આજે આપણે બહાર બહુ ફેર્યા છીએ, હવે કાલે જજે. હા ને? ચાલો મમ્મી જલ્દી, હવે બા આપણા ઘરે વાટ જોતા હશે. હા બેટા ચલ. અરે મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. પપ્પા કેમ છે તમારી તબિયત? અરે સારામાં સરવા બેટા. કેમ છે તારે? મને તો સારું છે, પણ તમે હમણાં 2 મહિનાથી આ કામ બાર બહુ છે ને દૂર દૂર કરો છો ને એટલે દીકરીની ખબર પૂછવા આવતા નથી શું કરું છું ને શું નહીં. અરે પણ બેટા મારે આ કામના લીધે બહાર તો જવું પડે ને. પપ્પા મને ખબર છે કે તમારે સુરત, બોમ્બે, દિલ્હી ઘણા બધા બિઝનેસ કામ માટે જવાનું હોય, પણ 15 દિવસે મહિને દિવસે એકવાર તો મારી ખબર પૂછો. અરે પણ તને શું કઈ તકલીફ થોડી છે? મને ખબર જ હોય. મારી દીકરીને કઈ તકલીફ હોય તો મને ખબર પડી જ જાય. ના પપ્પા ના, તમને જેવું દેખાય છે ને એવું કાંઈ જ નથી. હવે એટલે શું થયું છે? જે હોય એ મને વાત કર. પપ્પા મારા ઘરમાં મારા સાસુ રોજ ટક ટક કરે છે, રોજ મને સંભળાવે છે કે તારા પપ્પા પાસે આટલી બધી પ્રોપર્ટી હોવા છતાં એક પ્રોપર્ટી કે એક બિઝનેસમાંથી એક ફેક્ટરી મારા છોકરાના નામે નથી કરી, અને અમારો છોકરો કાંઈ પણ માંગે તો એના પપ્પા એને મારે, મારી સાસુ એનો પક્ષ લે. હવે આ છોકરો અત્યારે જીદ ન કરે તો ક્યારે કરશે? એટલે આપ મેં જે મિલકત કરી, મારી મહેનતથી જે મિલકત કરી છે એ હું એમણામ એના દીકરાના નામે કરી દઉં, એમ એનું કહેવાનું છે? હા પપ્પા, અને પપ્પા માનું છું આપણી પાસે 4 ફેક્ટરી છે, કદાચ એમાંથી એક ફેક્ટરી આના બાપને આપી દો તોય મને કોઈ વાંધો નથી, કેમ કે ગમે એમ તો એ અત્યારે મારા ઘરવાળા છે. પણ પપ્પા એ લોકો એ વસ્તુને લાયક જ નથી. એ આપણા બાળકની જો જીદ ન સમજી શકતા હોય બીજું તો શું સમજશે? અને મેં એ લોકો ભેગી આટલા વર્ષ એટલે કાઢી નાખ્યા કે મારું પહેલું ઘર. દીકરા, આ તો તારા જીદને લીધે મેં તને હા પાડી બીજે લગ્ન કરવાની. બાકી આ તારો બાપ હજી જીવે છે, અને તારી સાસુને કહી દેજે
કે હું કોઈ ભિખારીના નામે કાંઈ મારી મિલકત ન કરી દઉં. જો ત્યાં ન પૂછાતું હોય ને તો તમે તારે તું મારી ઘરે વહી છે. આપણે આ ઘણું છે. પપ્પા એ મને ખબર છે હું તમારા આગળ આવીશ તો મને અને વીરુને ક્યારે પણ કોઈ દુઃખ નહીં આવે, પણ આજે જેમ મને મા અને બાપ બેનો પ્રેમ જોતો હતો ને જ્યારે હું સાવ નાની હતી ને મારા મમ્મી જતા રહ્યા ને એમ આજે હું મારા વીરુનું વિચારું છું કે આને મા અને બાપ બંનેનો પ્રેમ જોતો હોય, ભલે એનો બાપ એને ખીજાશે, મારશે, કૂટશે, પણ એને ક્યારેક દયા પણ આવશે કેમ કે એનો છોકરો છે. એટલે હું ઘર છોડીને નથી આવવા માંગતી, પણ પપ્પા મારી એક જીદ છે હવે કે મારા વીરુનો સ્કૂલનો ખર્ચો, જીદનો ખર્ચો, હરવા ફરવાનો ખર્ચો કે એના કાંઈ પણ ખર્ચા થશે ને એ તમારે કરવા પડશે આજથી. અરે એનો બધો ખર્ચો હું આપીશ તમ તારે. એમાં તું જરી કે ગભરાતી નહીં, જરી કે મૂંઝાતી નહીં. તારે જે જરૂર પડે ને એ મારી પાસે માગી લેજે. હા પપ્પા, અને બીજું એ કહું છું કે 1-2 દિવસમાં તમે ગમે ત્યારે ફ્રી થાવ ને ત્યારે એકવાર મારા ઘરે આવજો, મારા સાસુ અને આના બાપ સાથે વાત કરવા. અરે હું એની હારે વાત કરીશ ને તો એને ઝેરના સળિયા ગણવા પડશે. એ સમજાશે હું એના મનમાં? પપ્પા આપણે જેલના સરિયા નથી ગણાવા, ખાલી શાંતિથી તમારી ભાષામાં 2 શબ્દ એમને કહી દેજો, એ સમજી જશે. આ તો હું તારી ખુશી માટે એવો હું નિષ્ઠુર નથી થતો. જો હું નિષ્ઠુર થાવ અને જો મારી જાત ઉપર આવી જાવ ને તો એને બહુ ભારે પડે હો. પપ્પા આપણે એવું નથી કરવું, તમે ખાલી આવી અને તમારી ભાષામાં મારી સાસુ ને નાના બાપને 2 શબ્દ કહેશો ને તો પણ એ સમજી જશે. એટલામાં મારી સાસુય ડરી જશે, ભલે મારા સામે ગમે એટલો પાવર કરતી હોય. કઈ વાંધો નહીં, હું તારી ઘરે આવીશ અને એને પહેલા સમજાવીશ. જો એ સમજાવતા ન માને ને તો પછી મારા જેવો ખરાબ કોઈ નથી. ભલે પપ્પા, હવે અત્યારે હું જાઉં છું. હું અહીંયા આવી છું ને કંઈ નથી આવી, હું વીરુને ચોકલેટ લઈ દેવાનું કહીને બાનો દઈને તમને મળવા આવી છું. તારે ત્યાં જવાની જરૂર જ નહોતી, પણ હવે તારું હવે એ તો વાત જે વહી ગઈ એનું તો હવે યાદ કરીને શું કામનું. કાંઈ વાંધો નહીં પપ્પા, અત્યારે હું જાઉં છું, મારે થોડુંક મોડું થાય છે અને 2 દિવસ પછી તમે આવવાનું ભૂલતા નહીં. વાંધો નહીં, ચોક્કસ આવ્યો. હા, ચાલ બેટા. એટલું બધું દુઃખ છે મારી દીકરીને, મને ખબર નહીં. મારે એની ઘરે જવું જ પડશે. અરે પણ 2 દિવસની હું કામ રાહ છું? આજે જ ન જાઉં? મને તો હવે તો ખબર પડી ગઈ. આ તો ખબર નહોતી એટલે હું બેઠો રહ્યો હતો. આજે જ જવા દે.